અકાળા અને પાસવડા ગામના વાડી વિસ્તારમાં નર્મદાની લાઇનના લીકેજ અને બિસ્માર રસ્તાથી હાલાકી, ખેડૂતો, માલધારીઓ અને વિદ્યાર્થીઓનો રોષ। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના અકાળા અને પાસવડા ગામના વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતો, માલધારીઓ અને વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક સમયથી ગંભીર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। પાસવડા હાઈવે પર આવેલા બસ સ્ટેન્ડ નજીકથી પસાર થતી નર્મદાની પાઇપલાઇનના વાલ્વ ખરાબ હોવાને કારણે અને પાણીના બગાડના લીધે પાસવડાના જૂના માટીના રસ્તા પર 3 કિલોમીટર સુધી પાણી ફરી વળે છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પાસવડા હાઈવે નજીક આવેલ નર્મદા કેનાલ પાઇપલાઇનનો વાલ્વ ખરાબ હોવાથી લાખો લીટર શુદ્ધ પીવાનું પાણી અકાળા અને પાસવડાના જૂના માટીના રસ્તા પર વહી જાય છે। નર્મદાનું પાણી સતત વહેવાને કારણે 3 કિલોમીટર સુધીના કાચા રસ્તા પર 1 ફૂટ જેટલું પાણી ભરાઈ રહે છે। આના લીધે વાડી વિસ્તારમાં અવરજવર કરવી અત્યંત જોખમી બની ગઈ છે। અકાળા અને પાસવડા ગામની શાળાઓમાં ભણવા જતા નાના બાળકો અને વિદ્યાર્થીઓને આ ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવું પડે છે। રસ્તાની ખરાબ સ્થિતિ અને પાણીના કારણે વારંવાર શાળાઓમાં રજા રાખવાની ફરજ પડે છે, જેનાથી બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે। માલધારી સમાજ પોતાના પશુપાલન, ગાય-ભેંસ પર જ નિર્ભર છે। રોજબરોજ દૂધ ભરવા માટે ગામની ડેરી સુધી જવું અશક્ય બન્યું છે। પશુઓ માટે લીલો ઘાસચારો લાવવા માટે મહિલાઓએ માથે ઘાસચારો ઉપાડીને આ પાણી ભરેલા રસ્તા પરથી પસાર થવું પડે છે। વારંવાર તંત્રને રજૂઆતો કરવા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। આ સમસ્યાથી ત્રસ્ત બનેલા અકાળા અને પાસવડા ગામના ભાઈઓ અને બહેનોએ મીડિયા સમક્ષ પોતાનો રોષ અને આક્રોશ ઠાલવ્યો હતો। સ્થાનિક ખેડૂતો, માલધારીઓ અને વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને નીચે મુજબની ત્વરિત કાર્યવાહી કરવા માટે ઉગ્ર માંગ ઉઠી છે। નર્મદા લાઇનના ખરાબ વાલ્વને તાત્કાલિક સુધારીને પાણીનો બગાડ અટકાવવામાં આવે। જિલ્લા શિક્ષણ અધિકારી, મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ, પંચાયતના મંત્રી, સરપંચ તેમજ ઉચ્ચ અધિકારી શ્રી એસ.ટી. મકવાણા સાહેબ દ્વારા તાત્કાલિક ધોરણે આ ગામની રૂબરૂ મુલાકાત લઈ સર્વે કરવામાં આવે। પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી અકાળાથી પાસવડા સુધીના આ 3 કિલોમીટરના રસ્તાને સિમેન્ટ રોડ, સીસી રોડ બનાવવામાં આવે। જો વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ બાબુભાઈ ડાભી, એસ.એસ.2 ન્યૂઝ, ચોટીલા। દર્શક મિત્રો અત્યારે જોઈ રહ્યા છો એસ.એસ.2 ના માધ્યમથી આપણે બતાવી રહ્યો છે પત્રકાર રિપોર્ટર બાબુભાઈ ડાભી। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં આવેલું જે પ્રખ્યાત એવું છેવાડાનું ગામ એટલે ચોટીલા તાલુકાનું જે અકાળા અને પાસવડા વચ્ચે જે 3 કિલોમીટરનો જે નહેરનો રસ્તો છે તે તમે જોઈ રહ્યા છો કે અત્યારે પાસવડા અને અકાળાના વિદ્યાર્થીઓ જે વાડી વિસ્તારમાં રહેતા હોય છે, 100 થી વધારે ખેડૂતો વાડી વિસ્તારમાં રહેતા હોય છે, ત્યારે તમે જોઈ રહ્યા છો જેના બાળકો છે તે મજબૂર હાલવા માટે તંત્ર દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં લેખિત તથા મૌખિક વારંવાર જે પાસવડા અને અકાળામાં જે ગ્રામ પંચાયતને રજૂઆત વારંવાર કરવા છતાં આજ સુધી તમે જોઈ રહ્યા છો 25 થી 30 વર્ષ સુધીનો આ રસ્તો બિસ્માર હાલતમાં હોય છે। ત્યારે સીધા દ્રશ્ય આપણે એસ.એસ.2 ના માધ્યમથી બતાવી રહ્યો પત્રકાર રિપોર્ટર બાબુભાઈ ડાભી, ચોટીલા। ત્યારે આપણે અકાળાની જે નહેરમાં અમે પણ અત્યારે રિપોર્ટિંગ કરવા ગયા, ઝીરો રિપોર્ટિંગ કરવા ગયા, ત્યારે અમે પણ તમે જોઈ રહ્યા છો કે અડધા પગ ડૂબેલા હોય છે। ત્યારે એસ.એસ.2 ની ટીમ જ્યારે ચોટીલાના અકાળા અને પાસવડા વચ્ચે જે રસ્તો 3 કિલોમીટરનો રસ્તો છે તે નહેરમાં આવેલો છે, તેના બાળકો તમે જોઈ રહ્યા છો અને બહેનો છે અને ઘાસચારા માટે પોતાના ટોપલા લઈને માથે ઘાસચારો લીલો લેવા માટે મજબૂર હોય, ત્યારે તમે ગઈઢા હોય 108 પણ તમે જોઈ રહ્યા છો। ડિલિવરીના કેસ પણ બનાવ ઘણા બની ગયા છે। ત્યારે ચોટીલામાં અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્રનો પાપે આ લોકો ભોગવી રહ્યા છે। પત્રકાર રિપોર્ટર બાબુભાઈ ડાભી, એસ.એસ ન્યૂઝ, ચોટીલા। ત્યારે આપણે દર્શક મિત્રો આપણે સીધા દ્રશ્ય એસ.એસ.2 ના માધ્યમથી જે વિદ્યાર્થી છે ભણવા માટે આપણે એને પૂછવી। બેન, આપણું નામ? રાલિયા પાયલ ધીરાભાઈ। હા, અત્યારે તું ક્યાં ભણવા જાય છે?
અકાળા અકાળા. અને રસ્તો કેવો લાગ્યો તમને? નેરુનો કેવો છે? બહુ જ ખરાબ છે અને ઢીસણ હમાણા ખાડા છે અને એમાં ઢીસણ હમાણા ખૂટી છે અને અમારે રોજાની રસ્તે હાલવાનું હોય અને એમ રોજાનીમાં હાલવું ખરાબ બહુ લાગે. દર્શક મિત્રો, અત્યારે એસએસ2 ના માધ્યમથી આપણે જે બીજા વિદ્યાર્થી બેન છે એને પણ આપણે સીધા દ્રશ્ય પૂછવી છે કે બેન છે એને પણ આપણે. બેન, શું નામ તારું? ફરાલિયા મિત્તલ. હા મિત્તલબેન, આ રસ્તો કેવો ખરાબ છે અકાળાનો? બહુ જ ખરાબ છે. પાણીના ખાડા ભર્યા છે પણ તો ભણવા માટે મજબૂર છીએ તોય પણ ચાલીને એમ ભણવા જઈએ છીએ. અને કેટલા મીટરનો આ જે રસ્તો કેટલો ખરાબ છે? બહુ જ ખરાબ છે અને 3 કિલોમીટર જેટલો દૂર રસ્તો છે. હા, તો કેટલામું ભણવા જાશ ને? અને આ તમને જે રસ્તો છે વરસાદના લીધે કેવો ખરાબ છે? બહુ જ ખરાબ છે. વરસાદ આવવાના કારણે બહુ જ પાણી આવી રહ્યું છે. દર્શક મિત્રો, અત્યારે જો વિદ્યાર્થીઓ પણ હેરાન પરેશાન છે ત્યારે નિશાળે ભણવા જવા માટે પણ મજબૂર હોય. તમે જોવો છો કે 3 કિલોમીટરનો નહેરનો રસ્તો છે. આટલું પાણી હોય છે. જાનના જોખમે પોતાના નિશાળે જતા હોય છે. અકાળા અને જે પાસવડા બંને નિશાળોમાંથી 100 થી વધારે વિદ્યાર્થીઓ જતા હોય છે. તેના વાલીઓ પણ અત્યારે આપણે સીધા જે એમના વિદ્યાર્થીઓ છે એના વાલીઓને આપણે સીધા પૂછી. બેન, આપણું નામ? મારું નામ વસંતબેન. હા વસંતબેન, કેવી તકલીફ પડી તમારે? અરે બહુ જ આમાં અમારે હાલવું કેમ? અમારે અકાળા જવું હોય, પાસોડા જવું હોય. અમે અહીંયા 100 માણા રહી છીએ. સોંડાપરુ ગામ છે, આખું પરુ છે, આખું ગામ છે. અમારે હાલવું કેમ આમાં? હા, તમે કોઈ રજૂઆત બેન કરી હતી કોઈ દી આવી રસ્તા વિશે? રજૂઆત કરી હતી તમે કોઈ દી આ રસ્તા વિશે? આ રસ્તાનું તો અમે કેદું ના કેવી છીએ. હા, પણ હારો કરો રસ્તો. હવે અમારે હાલવું કેમ આમાં? હવે તમારી શું માંગ છે? આ રસ્તો નહીં થાય તો તમે શું કરશો આગલા દિવસે? હવે રસ્તો તો કરવો જ પડે ને. હમો અમારે હાલવું કેમ? અમારે જાવું ક્યાં? અમારે ચોટીલે જવું હોય, અમારે અકાળા જવું હોય તો અમારે હાલવું કેમ? તમારા વિદ્યાર્થીઓ ભણવા જાય છે એને કેવો રસ્તો? અરે આ અમારે સામું જવું પડે છે. આ રસ્તામાં કેટ અમારા પાણીમાં હાલ્યા જાય છે. અમારા બાળકોને સામું જવું પડે છે. વરસાદ ચાલુ થાય તો અમારે બહુ ભીતી રહેશે. અમારા બાળકોને લેવા જવું પડે છે. ત્યારે એસએસ2 ના માધ્યમથી આપણે સીધા જ છે જે બીજા માજી છે. તમે જોઈ લો 70 વર્ષના માજી છે. તમે જોવો છો 70 થી 80 વર્ષના માજી પણ આમાં મજબૂર હોય છે. ત્યારે કાંઈક બનાવ બનશે તો આનો અધિકાર કોણ? ત્યારે એસએસ2 ના માધ્યમથી આપણે જે માજી છે તેને પણ આપણે પૂછવી કે કેવો તમારા જે વાડી વિસ્તારનો જે રસ્તો છે એ કેવો હાલતમાં છે એ વિશે શું કહેવા માંગે છે? માજી, નામ તમારું? મારું નામ શાંતુ. હા શાંતુબેન, આ જે તમે કેટલા વર્ષ થયા અને આ રસ્તો કેવો લાગે તમને? ખરાબ. હા, તો હવે તમારે સરકાર પાસે અને બીજા પાસે શું માંગ છે? માર્ગ માંગવાનો, રસ્તો માંગવાનો. કોઈ અમારે ડિલિવરી આવે, કોઈ આ માંદા હાજા હોય, અમારે કેમ સાહેબ લઈ જવા? એટલે તાત્કાલિક બીતાલ માર્ગ કરો. આ નિશાળિયા 7-7, 8-8 છોકરા ભણ્યા છે એને અમારે સામું જવું પડે. વરસાદ આવે તો તણાઈ જાય તો કોને કેવું? કયો તો હવે તમારી શું માંગ છે? અમારે રસ્તો હાલ જોઈએ. અમારે રસ્તો હાલ કરાવો તાત્કાલિક. અત્યારે 80 વર્ષના ડોશી પણ અત્યારે વરાળું કાઢી રહ્યા છે. ત્યારે આપણે બીજા બેન છે જે વિદ્યાર્થીઓના, એને પણ આપણે પૂછી. બેન, આપણું નામ? હું તો અપંગ છું. હા. એટલે આ રસ્તો તો બહુ ખરાબ છે. જાવું આવું બહુ તકલીફ પડે છે. કોઈ હાલી એકવી ન હાલી એકવી પણ આમાં લપટે કોઈ આખડે પડે પણ તો આ રસ્તો કર્યાનો જરૂર છે. હા, તમે અપંગ છો અને છતાં રસ્તો કેવો ખરાબ છે તો સરકાર પાસે ટેકા લઈને હાલવું પડે. ટેકા લઈને હાલવું પડે. હા, તઈ દર્શક મિત્રો, અત્યારે અપંગ હોય છે તેને પણ આ રસ્તો 3-3 કિલોમીટર જવું પડે છે. ત્યારે આપણે જે ખેડૂત છે, આપણે બેન ને જે ખેડૂતને પગ હતા તમે જોવો છો કે ખેડૂતને પણ 3-3 કિલોમીટર નહેરમાં હાલવું હોય છે. ત્યારે આપણે એસએસ2 ના માધ્યમથી આપણે સૌથી પહેલા બતાવીશું. ત્યારે તમે જોઈ રહ્યા છો બેન જે છે જે ભેંસને ઘાસચારો લેવા માટેની પણ મુશ્કેલી પડી છે. આપણે સીધા એસએસ2 ના માધ્યમથી જે બેન છે તેને પૂછીએ. આપણે બેન, તમારું નામ? વસંતબેન. હા વસંતબેન, આ તમે આટલો બધો ભારો આવો કાયમ અમારા ભારામાં લપટીને પડવી છે તોય ભારા લઈને આવી છે. બે દી માલ પૂછ્યા રહેશે તો એમે જાવી. છોકરા નાના બાળ બસા ઘરે મૂકીને જાવી છે તો એમે હાલ્યા જાવી છે. તો સાહેબ તમે જતાનો રસ્તો બતાવો, સારો કરો. હા, તમારી શું માંગ છે? આટલું બધું વજન ઉચક્યો છે. વજન તો આ માલ પૂછ્યા હોય એનો ઘાસ સાળો લઈ જાવ ને ઘરે. હા, ખેતર જવું પડે કેટલા ને. કિલોમીટર આ રસ્તો ખરાબ છે? 3 કિલોમીટર. ક્યાંથી ખરાબ છે?
અકાળા થી લાખ પેલા પણ પાંસોડા સુધી ખરાબ છે ઠેઠ ઉપાડીને જવાનું છે અને અમારે કાપે એવું જણ કોઈ નથી બાય માણસ ઠવડું કપાય એવું છે નહીં. ત્યારે ઘાસચારા માટે પણ ઉપયોગ કરતા હોય ત્યારે વરારું બેનો કાઢી રહ્યા છે તાત્કાલિક ધોરણે તમે જોવો છો કે બેનનો પણ અપંગ છે તેના સીધા જોઈ છે અમારા કેમેરામેન ને કેવી કે જે બેન અપંગ છે તેને પણ અત્યારે મુશ્કેલી પડી રહી છે. ત્યારે ચોટીલામાં વારંવાર તાત્કાલિક ધોરણે એસટી મકવાણા અને મામલતદાર તાત્કાલિક ધોરણે આ ગામને સર્વે કરી અને અકાળા અને જે આપણે પાસવડા અને જે અકાળા ગામને છે બેને તાત્કાલિક ધોરણે 3 કિલોમીટરનો રસ્તો છે તાત્કાલિક ધોરણે એસટી મકવાણા સાહેબનું અત્યારે કામ સારું છે તાત્કાલિક ધોરણે આને સર્વે કરી અને પોતાની ટીમને તાત્કાલિક ધોરણે ઉપયોગ કરે અને આના SS2 ના માધ્યમથી આ અહેવાલ રજૂ થાય તાત્કાલિક ધોરણે અધિકારીઓ આવી અને ચોટીલા તાલુકાનું જે અકાળા અને પાસવડા બંને ગામની હાલત અત્યારે કફોડી બની છે. ત્યારે વિદ્યાર્થીઓ પણ મજબૂર છે 100 વિદ્યાર્થીઓ પણ અત્યારે મજબૂર હોય અને અપંગો હોય છે અને ડિલિવરી કે 108 પણ જઈ શકતી નથી. ત્યારે તાત્કાલિક ધોરણે આનો સમારકામ કરવામાં અને સિમેન્ટ રોડ બનાવવા આવે અને ભૂવો ગટર કાઢવામાં આવે તેવી માંગ ઉઠી છે. પત્રકાર રિપોર્ટર બાબુભાઈ ડાભી SS2 ન્યૂઝ ચોટીલા. હા, આપણું નામ શું બેન? મારું નામ પાયલબેન છે. હા, પાયલબેન કેવા? પ્રાલિયા પાયલબેન ધીરાભાઈ. હા, કેટલામું ધોરણ બેન ભણે છે? હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. હા, ક્યાં તો ભણવા જાસ? અકાળા. અને આ રસ્તો બિસ્માર હાલત છે એ વિશે શું કહેવા માંગો છો? કેટલા કિલોમીટર 3 કિલોમીટરમાં તું જઈશ કેટલા ફૂટ પાણી હોય છે તો જાનના જોખમે જાસ એ વિશે શું કહેવા માંગો? અમારે 2 ફૂટનો પાણી જાતું હોય 2 ફૂટના ખાડા હોય અમારે કેવી રીતે જાવું? કોઈ દવાખાનાનું ઓલું હોય તો અમારે કેવી રીતે જાવું? બધામાં ખાડામાં રોજ ભણવા જવાનો હોય ને એવા પાણીમાં ખાડામાં એમાં વરસાદ આવે તો પાણી આવે હાથલિયાના કાંટા પડે અમારે એમાં કેવી રીતે ભણવા જવું? એમાં પડી જાય. જે અકાળામાં તું વાડી વિસ્તારમાં રહે છે એ વિશે શું કહેવા માંગે? તારા વાલીઓ જાનના જોખમે જાય છે એ વિશે શું કહેવા માંગે? તો સરકારને તારી શું માંગ છે વિદ્યાર્થી વતી? અમારે એ માંગ છે કે અમારો રસ્તો હટ બની જાય. અમારે જવામાં બહુ તકલીફ પડે છે. અને તમને તેડવા માટે જે આ હોય ચોમાસું હોય છે ત્યારે તેડવા માટે મજબૂર હોય છે તો મા બાપ જે ખેતી કામ કરતા હોય છે એનો પણ ટાઈમ વેસ્ટ થાય એ વિશે શું કહેવા માંગો વાલીઓ? વરસાદ આવે ત્યારે એમને ઠેઠ સુધી આમાં આવે કે આવે એવું ન હોય બધે ખાડા હોય અમારે કેમ આવવું? વિદ્યાર્થીઓ માટે કન્યા કેળવણી કાર્યક્રમ તો રાખવામાં આવે છે પણ આવો બિસ્માર હાલત છે તો એ વિશે શું કહેવા માંગીશ તું? આવડી તો તારી હવે શું માંગ છે તાત્કાલિક ધોરણે આ રસ્તો? મારે માંગ છે કે મારે તાત્કાલિક રસ્તો બની જાય. હા, કેવો રોડ બનાવવામાં આવે તો અમને તકલીફ તારે ઓછી થાય? અમાર સિમેન્ટનો. તારું નામ? પ્રાલિયા પાયલ ધીરાભાઈ. હા, આપણું નામ બેન? ભારતી. હા, ભારતીબેન, આજે તમે રસ્તા વિશે શું કહેવા માંગો છો? તમારે રસ્તા વિશે તો અમારે ઘણું કહેવા માંગ્યું છે. એમાં નાના ભાઈ બહેન છે દાદા દાદી નાના મમ્મી પપ્પા બધા એમાં રસ્તામાં ચાલવું પડે છે અને નર્મદાનું પાણી આ રસ્તામાં 24 કલાક ચાલુ રહેશે. એવા ઘરે પાણી પીવા માટે પણ નથી મળતું અને આ રસ્તામાં ચાલુ રહેશે અને 12 મહિના પાણી ચાલુ રહેશે અને હાલવામાં પણ ખાંદો આવે છે અને વરસાદ ફૂલ આવે ત્યારે તો હાલ એવું જ ન હોય છે. તો હવે તમારી બેન શું માંગ છે તમારી? અમારે જાજી માંગ કાંઈ નથી. અમારે રસ્તો જલ્દી સારો કરે એવું માંગ છે અમારે. અને કેટલામું ભણે છે ને ભણવા માટે વિદ્યાર્થીઓ છે એ કેમાં હાલે છે? હું 8મું ભણું છું ને મારા ભાઈ બહેન ને બધાને હું સાથે લઈ જાઉં છું ને ત્યાં હાલે એવું નથી ને પડી જાય છે ને ઊભા કરવા પડે છે ને રસ્તામાં હાલવું બધું બહુ તકલીફ પડે છે ને નિશાળે જવામાં પણ અમારા સમયનો ભણાવેલો બગાડ થાય છે. રસ્તો જલ્દી સારો કરે એવું મારી માંગ છે. આપણું નામ? ભારતી. હા, આપણું નામ બેન? મારું નામ વસંતબેન. હા, વસંતબેન, શું તકલીફ પડી રહી છે અને કયું ગામ છે આ? હા હા છે અકાળાના સીવી મે અને અમારે આ વાડિયું છે અકાળાની વાડિયું છે 150 માણા રવી સીવી મે અને અમારે આ પાસોડા અકાળા જવાનું બહુ તકલીફ પડે છે. અમારા બાળકો બધા અકાળા ભણવા જાય છે. હવે અમારે ભણવા કેમ કાઢવા? બહુ રસ્તાનો ખરાબ છે. કેટલો રસ્તો ખરાબ છે બેન? 3 કિલોમીટર પાસોડા થી અકાળા. હા,
કેટલા વિદ્યાર્થીઓ અહીં ભણવા માટે મજબૂર જાય છે? 150 છોકરા બાળકો જાય છે. ક્યાં ક્યાં ભણવા જાય છે? બધા અકાળા ભણવા જાય છે, અડધા પાંસોડા ભણવા જાય છે. હા, તો હવે તમારી શું માંગ છે અમારે આ વિદ્યાર્થીઓ? રસ્તો સારો કરી દ્યો અમને. કોઈને રજૂઆત કરી હતી એસટી મકવાણા સાહેબ ને ચોટીલા કઈ? આ ઘણા દાણે મેં વાત કરી છે રસ્તાની, પણ રસ્તો અમને તાત્કાલિક હવે હમો કરી દો. હવે તો અમારે હમો કરાવવો જ પડશે. હમો અમને કરી દો. બહુ તકલીફ છે. હાજા માંદા વાહને નથી હાલે એવું. અમે હાલીને જાવી છીએ પોરા ખાતા ખાતા. વાહન હાલે એવું નથી. અમારા બાળકો હાજા માંદા અમે થાવી તો અમારે હાલીને કેમ જવું? પાંચોડા આકડા અમારે હાલીને કેમ જવું? અને કોઈ ડિલિવરી કેસ હોય તો બેન કેવી તકલીફ? ડિલિવરી નો કેસ હોય તો અમારે પછી હાલીને જવું પડે પોરા ખાતા ખાતા. ગાડી અહીંયા આવે નહીં. રસ્તો બહુ ખરાબ છે. તેડે જાવી. હા, હાલો. મારું નામ વલ્લભભાઈ. વારંવાર રજૂઆત કરું છું કે નર્મદાનું પાણી બંધ કરો. મારા રસ્તામાં કે હાલે એવું નથી. છતાં પાણી પણ સાંજ ચાલુ રાખે છે, નથી ચાલુ રાખે, સાંજ ચાલુ રાખે છે ને પોતાની વાડીઓ પાસે આવું તેવું કરે છે. અમને કોઈ વાતમાં હારતા નથી. નર્મદાનું પાણી કોઈ રીતે કોઈ રસ્તા ચડે એવી રીતે અમને પાણીને રોકી આપો અને નર્મદાનું પાણી રસ્તામાં ન આવવું જોઈએ તમને વિનંતી કરવી છે. અને અમારા રસ્તો 15 વર્ષથી બંધ હાલતમાં રસ્તો છે. મેં આ કોઈ બાળકો, નાના બાળકો, મોટા બાળકો, કોઈ પશુપાલકો કે કોઈ પણ આંકા હાલી શકતા નથી. તો અમને રસ્તો તાત્કાલિક અમને સારો કરી બતાવો. કેટલા કિલોમીટર નો રસ્તો ખરાબ છે અને પાણી અકાળાથી પાતોડા અમે 3 કિલોમીટર નો રસ્તો ખરાબ છે. ખરાબ એટલે ખરાબ હાલત જ બીજી છે. અમારે જોવું હોય તો જોઈ શકો છો બધા, પણ રસ્તો અમને સારો કરી બતાવો. અધિકારીઓ કોઈ સર્વે કરવા કે માટે આવ્યા હતા તો તમારી શું માંગ છે? એસપી સાહેબ ને મેં રજૂઆત કરી છે. એને જે કાંઈ લેટર પાસ કઈ લખવાનું હોય એ લખીને આપી દીધું છે. આ કોઈ આવ્યું નથી. અમારું કોઈ રજૂઆત કોઈ સાંભળતું નથી. તો મીડિયાના માધ્યમથી આપ શું આ કહો? મીડિયાના માધ્યમથી મેં તમને રજૂઆત કરી છે. તમે પહોંચાડો એટલું કરો એટલું થાય. હવે તમારી શું માંગ છે? આ રસ્તો અમારે રસ્તો તાત્કાલિક અહીં સારો જોઈએ. ક્યાં લગીનો રસ્તો બિસ્માર હાલતમાં? અકાળાથી પાતોડા લગીનો રસ્તો હાવ ખરાબ છે. તો તમારે હવે રસ્તો કેવો બનાવવામાં આવે તો તમને તકલીફ ઓછી પડે? અમારા રોડ ને પણ અમારા આરસીસી રસ્તો બનાવો તો જ અમારો રસ્તો રહે નહીં. આ નળનો રસ્તો છે તો તમારી હવે શું માંગ છે કે અધર ઉપાડે તો જ આ રસ્તાની? અધર ઉપાડે તો રસ્તો તો બહુ સારો થાય, પણ અધર ને ઉપાડે તો અમને હાલે એવું કરી દે તો ભારત સરકારને ધન્યવાદ છે. હા દાદા, આપણું નામ? દાદુભાઈ. હા, અને આ કઈ સીમ આવે છે અને કયો વિસ્તાર આવે? પાંસોડા થી અકાળા લગીમાં ખેડૂતને ખેતર પડતર છે. હાલે ઊંચાઈ નથી. હા, તો માર્ગ હારો બનાવી દો. હા, તમારી હવે શું માંગ છે ખેડૂત વતી? ખેડૂત એટલે માર્ગ હારો થઈ જાય તો બળદગાડા હાલે. હા, ખેડૂતના ખેતર પડતર છે, વાયા વગર પીડ્યા છે. હા, હવે તમારી શું માંગ છે? બસ રસ્તો હાલ ને હાલ બનાવી દો. હા, કેટલો કિલોમીટર રસ્તો બિસ્માર છે? આ પાણી તો અકાળા લગી. હા, ખેતર પડતર જ્યાં છે. અને નર્મદાનું પાણી આ કિનારે આમાં આવે છે એ વિશે શું કહેવા માંગો? નર્મદાનું પાણીની સગવડતા કરો અને ખેડૂતના ખેતર પડતર છે. હા, કેટલા ખેડૂત છે અંદાજે? લગભગ 100 કઈ છે. હા, અને વિદ્યાર્થીઓ જે ભણવા માટે મજબૂર હોય છે એના વિશે શું કહેવો? અને માલધારી 100 ખેડૂતના ખેતર પડતર છે. માર્ગ વગરના હાથી બળદગાડા હાલતા નથી. હા, કોઈ ટ્રેક્ટર કે ઢાંઢા આમાં હાલે એવી છે? ટ્રેક્ટર શું આ પથ્થર પીડ્યા છે. પાણી સામું આવે તો પરા ઢાંઢા શીંગડાઈ બુડી જાય, બળદાખા બુડી જાય, ગાડીઓ તણાઈ ગયું. અને ઘાસચારો લેવા માટે જવું પડે છે. કેટલો ઉશ્કીને જવું પડે દાદા? 3 કિલોમીટર. તો હવે તમારી શું માંગ છે સરકાર પાસે? સરકાર પાસે રસ્તો સારો કરી દો. ખેડૂતને ખેતર પડતર છે. તમારું નામ? જાદવભાઈ.